હેલો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ અનધર વિડીયો. અને આપણું વિડીયો છે એટલે ઇંગ્લિશ પબ્લિક તો જોવાની નથી, એટલે આપણી દેશી ભાષામાં સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં, એટલે કે નવા ભાગમાં. આજનો વિડીયો કાલના વ્લોગનો એક ભાગ જ છે. આજે પણ આપણે ખેતરમાં જ આવ્યા છીએ અને ખેતરમાં જ વ્લોગ ચાલુ કર્યો છે. વિશાલનું પાણી હજુ પૂરું થયું નથી, ખેતરમાં હજુ પાણી ચાલુ છે. ચલો હવે જઈએ ત્યાં અને જોઈએ વિશાલ શું કરે છે. આમ તો વિશાલના કાલનું પાણી ચાલુ જ છે. આપણે નીકળ્યા ને જમીને પછી તરત જ વિશાલના પાણી બંધ થઈ ગયું હતું કેનલમાં. આગળ કોઈકને આડું મૂકી દીધું છે, પાણી નહોતું આવતું. પછી વિશાલે કે વિચાર્યું કે હું ઘરે જ જતો રહું, ઘરે જઈને પછી કાલ સવારે જ ચાલુ કરે એટલે પાણી ચાલુ થઈ જશે. ને આજ સવારનો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે. અને કાલમાં ને આજમાં કેટલું પાણી પીધું એ તમને બતાવું. એ આ જુઓ, કાલ સુધીમાં ને આ 1 2 3 4 5 6 પાળિયાએ પાણી પીધું હતું. અને આજે ચાલુ કર્યું વિશાલે, અને હવે અડધું ખેતર પૂરું થયું. અને આજે લાગતું નથી કે આજના આજે પૂરું થાય. મને તો એવું લાગે કાલ જ પૂરું થવા જોઈએ. અને આ ભાગ તો હજુ બાકી જ છે. જુઓ, રોડ ઉપર આજ તો સાધનોની અવર જવર વધારે છે. હું કાલ ખેતરમાં આવ્યો ત્યારે યુટ્યુબ ચાલુ કર્યું તો નેટ સ્લો આવતું હતું. આજે આવ્યો, આજે જોયું, યુટ્યુબ જોયું, ઇન્સ્ટા ખોલીને જોયું, ચેક કર્યું, પણ નેટ એકદમ સ્લો આવે. પછી એ આ તાંભલા ઉપર નજર જઈ અને આ વાયર ઉપર નજર જઈ. હવે આ છે ને એ મોટા તાંફલા લાઇટનું કનેક્શન છે જે જાય છે આ બાજુ. આના લીધે હે ને નેટની સ્પીડ ઓછી થઈ જાય. આ હું નહીં કહેતો, મેં યુટ્યુબમાં એકવાર વિડીયો જોયું હતું કે આની નીચે હે ને એકવાર ટ્રાય કર્યો. મારો એક ફ્રેન્ડ હે જે ડ્રોન ઉડાડે, એ ડ્રોન પણ આની નીચે બહુ કંટ્રોલમાં રહેતું નહીં. અને નેટવર્ક તો બધા કહે જ છે કે નેટવર્ક ઇસ્યુ રહે આની આજુબાજુ. હવે શું કારણથી છે એ મને નહીં ખબર. મિત્રો ખેડૂત હોય ને એના આની વેલ્યુ ખબર છે. અને હમણાંથી બધાને ખબર છે, તમે બધા જુઓ જ છો, જમીન બધા વેચે છે ને એવું બધું કરે છે. મોટા ભાગના બધા નોકરી કરે છે. તમે એક વસ્તુ નોર્મલ વિચારો, મેં વિચાર્યું હતું એકવાર કે બધા નોકરી કરવા માંડશે તો ખેતી કરશે કોણ? અને ખેતી નહીં થાય તો આપણે ખાશું શું એ જ નહીં ખબર પડતી મને. બોલો, તો એ બધા નોકરી કરે, ખેતી ના કરો તો ખાવાનું ક્યાંથી આવે? હવે કોઈ પૈસા તો ખાવાના છે નહીં. એટલે અમુક વસ્તુ સમજાય. ખેડૂતોને સપોર્ટ કરવો જરૂરી છે. ખેતી પણ જરૂરી છે, કેમ કે ખેતી ના થાય તો ખાવાનું ના પાડીએ આપણે. એટલે ખેડૂતોને સપોર્ટ કરો, ખેતીને સપોર્ટ કરો. અને ખેતી જે કરતા હોય ને ખેતી છોડીને નોકરીમાં જવાનું વિચારશે નહીં. નોકરી અમુક વસ્તુ સમય સંજોગે એવું જવું પડે નોકરીએ, એમ નહીં કહેતો કે ના જ જવાય, પણ સાઈડમાં ખેતી તો યાર મુકાય જ નહીં. ખેતી વગર કંઈ નથી. આ બાજુ અમાર બાજુ છે ને આવી થોડી ચીકણી માટી જેવી માટી હોય છે. અમુક બાજુ રેતાળ ભાગ હોય, એ બાજુ રેતાળ માટી હોય, ત્યાં બટાકા મગફળીને એવું બધું સારું થાય. અમારી બાજુ આ બાજુ એરંડા, ઘઉં એવા પાકો સારા થાય. માટીના એ પ્રકાર હોય, ભણ્યા હશે એમને ખબર હશે. સામાજિક વિજ્ઞાનમાં માટીના પ્રકારને એવું બધું આવતું હતું. અને બીજું કોઈ નોલેજ જોતું હોય ખેતીવાડીની, અમુક બુક આવે એ વાંચો ને તો ખબર પડી જાય. માટીના પ્રકાર, કઈ માટીમાં કયો પાક સારો થાય, આ બધું આવે. પણ જે નોલેજ લેવાનો શોખ હોય ને એને મજા આવે, અમુકને બોરિંગ લાગે એવું બધું. અને જો વિશાલ તો જો બેઠો થાકી રહ્યો યાર, 2 દિવસથી પાણત કરે એટલે થાક તો લાગે ને યાર. શું થયું વિશાલ? વણી તો કાલનું ચાલુ હે ને? થાક બાક લાગ્યો કાલનો ઘરે ગયો તો કે નતો આવ્યો? રાતે બંધ કરીને જતો રહ્યો તો.
એવું? હા, હમણાં એને ચાલુ કર્યું સવારમાં પાછું. એવું પાણી ઓછું આવતું હતું? પાણી ઓછું તો કેનાલે તો આડું મેલ દે, કૂવો બંધ કરી નાખે, તેમાં પાણી ઓછું આવે. હવે તો વધારે આવે છે ને? હવે તો ફૂલ પાણી આવી, ધારે તોડી નાખે એવું. પાણી રહેતી જ નહીં એની ખોટવાળામાં. ચીકણી માટી નહીં આપણા બાજુ? ચીકણી માટી એટલે જ ને. રેતાળ જમીન હોય તો મજા આવે. રેતાળ જમીન હોય તો રમતું પાણી જાય, રમતું. અને બગલા તો જુઓ, બગલા નાસ્તો કરે. હા. વિશાલ ઓલે આવ્યો ને તાણે ચા અને બિસ્કિટ લાવ્યા હતા. વિશાલે એક જ ખાધું, એક પડ્યું હોય. આપણે ચાપોટી જઈએ એટલે બગાડ ના થાય યાર બિસ્કિટનો. ચલો ક્યાં પણ પડશે, પહેલાં ગોતવો પડશે. બિસ્કિટ મળી ગયા, પેલા ખાઈ લઈએ અને વ્લોગ આગળ ચાલુ રાખશું આપણે. બિસ્કિટ ખાઈ રહ્યા છે અને આ જગ્યા ઉપર આવ્યા ને મને કાલની એક વાત યાદ આવી. કાલ હે ને આટલા આવ્યા ને અમે પાણી ચાલુ કર્યું ને, કારણ માછલા હે ને આ પાણીમાં હતા, એટલે બહુ મોટા નહીં ના. એક તો આ પડી જો, દેખાય? દેખાતું જ હોય ને યાર. આ માછલા કઈ રીતે આવે ખબર? એક તો અહીંયાથી લગભગ 8-9 કિલોમીટર દૂર એક મોટી કેનાલ છે. એ કેનાલમાંથી પાછું એક નાની કેનાલમાં પાણી આવે. એ નાની કેનાલમાં આ એકદમ નાની કેનાલ હે ને એમાં પાણી આવે. અને પછી આવી જ્યાં જ્યાં મૂકેલી છે કુંડીઓ પાણીની, ત્યાંથી ખેડૂતો પાણી લે, બરાબર? બોલો એટલી મોટી કેનાલથી એટલું બધું ક્રોસ કરીને આ નાની માછલીઓ અહીંયા સુધી આવે, બોલો. અને એ કાલ લગભગ 8 થી 9 માછલીઓ હતી અને એ પણ મરેલી હતી, બોલો. પાણીમાં હતી તો મરી ગઈ હતી માછલીઓ. એટલે આ બધું ખાતરવાળું ને એ બધું પાણી થાય ને એટલે કદાચ. અને હા મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ યાર સબસ્ક્રાઈબ કરતા નથી યાર. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો, તો યાર આગળ વિડીયો બનાવવાની થોડી પ્રેરણા મળે અમને. અને વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ. વ્લોગ તમને કેવા લાગે છે એ વિશે થોડી તમે કમેન્ટ કરો તો મને પણ થોડી મજા આવે. તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં યાર. અચૂક તમે સબસ્ક્રાઈબ કરશો તો સબસ્ક્રાઈબરો જેમ ફેમિલી આપણી મોટી થશે એમ વિડીયો બનાવવાની વધારે મજા આવશે અને નવા નવા કોન્ટેન્ટ ગોતી શકશું અમે. તો સબસ્ક્રાઈબ કરો. કંઈ નહીં તો યાર ખેતી માટે જ સબસ્ક્રાઈબ કરી દો યાર ચેનલને. વિશાલ જો અમારો ખેડૂત, સ્ટાઇલિશ ખેડૂત અમારો, એ એના માટે મહેનત કરે છે, હું મારા માટે મહેનત કરું છું. પણ સબસ્ક્રાઈબનું બટન યાર ફ્રી હોય એકદમ. તો ફ્રી હોય ને યાર સબસ્ક્રાઈબ બટન દબાવવાનું શું થાય યાર? કંઈ ના થાય. સબસ્ક્રાઈબ જ દબાવવું હોય ને યાર, એમાં કંઈ ભાર ઉચકવાનો, વજન ઉચકવાનો, મહેનત કરવાની થોડી યાર. એક બટન પ્રેસ કરવાનું હોય સબસ્ક્રાઈબનું. સાઈડમાં લાલ કલરનું જે બ્લેક કલરનું કદાચ લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આવશે અને ઓલ નોટિફિકેશન ઓલ કરી દો તો અમારી વિડીયોની નોટિફિકેશન તમને મળે અને વ્લોગ જોવાની તમને મજા આવે અને અમને વ્લોગ બનાવવાની મજા આવે. અને આ જુઓ વિશાલ કે હું રાતે આવ્યો તો પાણીની રાહ જોઈને બેસી ગયો તો એ રહ્યો, પાણી આવ્યું નહીં. પછી વિશાલ કંટાળીને ઘરે આવતો રહ્યો, તાપ કરીને બેઠો છે. અને અમારી બાજુ હે ને ભૂંડિયાનો ત્રાસ બહુ વધારે યાર. વિશાલના ઝારના ખેતરમાં 2-3 પાળિયા આખે ભૂંડિયાએ પાજી નાખી. હવે આપણી ગુજરાતી પબ્લિકને, ગામડાના માણસોને તો સમજાવવાની જરૂર છે નહીં ભૂંડિયા એટલે શું. હિન્દીમાં સુવર કહેવાય ને, આ સુવર જ કહેવાય. તો એનો ત્રાસ બહુ આ બાજુ. અમારી બાજુ વધારે, તમારી બાજુ છે કે નહીં એ કમેન્ટ કરીને જણાવજો, બરાબર? વિશાલના લગભગ 2 થી 3 પાળિયા ઝારના ભાગી નાખ્યો, કંઈ રહ્યું જ નહીં, એકદમ ખોદી નાખ્યું બધું.